પ્લે સ્ટોરમાં જઈને કીવી બ્રાઉઝર નામનું એક એપ્લિકેશન આવે છે. એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું. ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન કરવાનું. પછી ત્યાં આપણે ચેક એક્સપર્ટ સર્ચ કરવાનું. ચેક એક્સપર્ટ લોગિનમાં જવાનું. અહીંયા આપણે ડેસ્કટોપ સાઇટ કરી લેવાની. પછી આમાં આપણે આઈડી પાસવર્ડ નાખી લોગિન કરી લેવાનું. પછી આમાં એક્સપર્ટ Q&Aમાં જવાનું. આમાં તમે જેટલી વાર રિફ્રેશ આપશો ને એટલી વાર તમારે આમાં ક્વેશ્ચનનો ફ્લો આવવાની શક્યતા વધી જશે. એટલે આપણે માટે કે એક એક્સટેન્શનનો યુઝ કરવાનો છે. એટલે આપણે છે ને આમાં ઓટોમેટિક રિફ્રેશ થશે. એટલે જેટલી વાર આપણે આમાં રિફ્રેશ કરીશું ને, ખાલી તમે પેજ ઓપન રાખીને આમ બેસીશું ને એટલે છે ને ઓટોમેટિક રિફ્રેશ લાગશે. જમણી સાઈડ ખૂણામાં 10 ડોટ છે ત્યાં જવાનું. ત્યાં એક્સટેન્શનનો એક ઓપ્શન આવશે ત્યાં જવાનું. જેમાં ફ્રોમ સ્ટોર ત્યાં જવાનું. પછી અહીંયા આપણે ઓટો રિફ્રેશ સર્ચ કરવાનું. આખું લખવાનું ઓટો રિફ્રેશ. પછી અહીંયા છે ને સેમ ઓપ્શન હશે એક સરખા, એટલા માટે છે ને ધ્યાન રાખજો. અહીંયા ઓટો રિફ્રેશ પેજ એન્ડ મોનિટર અહીંયા જવાનું. પછી આમાં આપણે ઓટો રિફ્રેશ પેજ મોનિટર જે છે ને ત્યાં જવાનું. આવી રીતના ઓપન થશે. એમાં છે ને એડ ટુ ક્રોમ ત્યાં ટચ કરવાનું. ઓકે આપી દેવાનું. પછી કાંઈ કરવાની, આપણે જે વધારાના ટેબ ખુલ્લા હોય ને એ બધા બંધ કરી દેવાના. આપણું જે ચેકનું જે પેજ છે એક ઓપન રાખવાનું. પછી ત્યાં આપણે ખૂણામાં જે ત્યાં 3 ડોટ છે ત્યાં જવાનું પાછું. પછી લાસ્ટમાં આવી જવાનું. ત્યાં ઓટો રિફ્રેશ પેજનું આવી જશે, ત્યાં ટચ કરવાનું. પછી આમાં 10 સેકન્ડ કે 5 સેકન્ડ તમારે જે અનુકૂળ આવે તે રાખવાનું. અત્યારે આપણે 5 સેકન્ડ રાખીશું. પછી નીચે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો, શો વિઝ્યુઅલ ટાઈમ ઓન વેબ પેજ. આટલી વસ્તુ કરી પછી સેવ આપી દેવાનું. પછી પાછું આપણા પેજ ઉપર આવી જવાનું. બીજા વધારાના પેજ બંધ કરી દેવાના. અહીં ટાઈમિંગ બતાવશે તમને. 5 સેકન્ડ થશે ને એટલે ઓટોમેટિક રિફ્રેશ લાગી જશે. ખાલી તમે પેજ ખોલીને ઓપન કરીને બેસો ને એટલે ઓટોમેટિક રિફ્રેશ લાગશે. આવી રીતે રિફ્રેશ ચાલુ રાખવાનું થોડીક વાર. પછી આને બંધ કરવા માટે છે ને આપણે તમે રિફ્રેશ માંગતા હોય એટલે પછી આમાં ક્યારેક ક્વેશ્ચન આવી જશે. ત્યારે આપણે આને પછી રિફ્રેશનું બંધ કરવા માટે છે ને વળી પાછું 10 ડોટમાં જવાનું. ત્યાં જ્યાં એક્સટેન્શનનો ઓપ્શન છે ને ત્યાં પાછું જવાનું. પછી અહીંથી બંધ કરી દેવાનું. ખાલી સ્વિચ ઓફ કરી દેવાનું એટલે એ ઓફ થઈ જશે. પછી પાછું પેજ પર વી આવવાનું, બીજું બંધ કરી દેવાનું. એટલે ઓટો રિફ્રેશનું બંધ થઈ ગયું. આપણે જે ક્વેશ્ચન આવી ગયો હોય તે આવી ગયો હોય. અહીંયા આમાં ખાલી રિફ્રેશ જ થશે, બીજું કંઈ નહીં થાય. એટલે આવી રીતે બધા સેટિંગ કરી લેજો. અને કોઈને કંઈ ડાઉટ હોય તો મને કોલ કરી લેવો કે મેસેજ કરી દેવો.